જય બહુચર માં, જય બહુચર માં, જય બહુચર માં. અને મારા સોલંકી પરિવારની માતા, સોલંકી પરિવારની માતા બહુચર માં, બહુચર માં એમના કડનો દીવો, એમના કડનો દીવો આજે કેવા રાવ રચા છે, રાવ રચા છે. અને કળિયુગની મય, સતયુગની મય કેવા નામને લેણો રાખ્યા છે, કેવા નામને લેણો રાખ્યા છે. યાદ આપણે કહીશું, યાદ આપણે કહીશું. અને કહેવાય છે, કહેવાય છે કહેવાય છે, કહેવાય છે કે ચુવાડ પ્રદેશમાં એ દાદા વચ્ચે સંગનું રાજ ચાલી રહ્યું છે. તારા કેવા સોલંકી વંશના રાજા વજે સંગનું રાજ ચાલી રહ્યું છે ભાઈ, રહ્યું છે ભાઈ. તારે ચુવાડ ચોકની માય, ચુવાડ ચોકની માય સોલંકી વંશના રાજા વજેસનનું રાજ ચાલે, રાજા વજેસનનું રાજ ચાલે, રાજા વજેસનનું રાજ. 108 ગોમનો જાણો ધણી કહેવાય, 108 ગમનો ધણી કહેવાય, 8 ગમનો ધણી કહેવાય. રાજ રજવાડાનો પાર ના મળે, રજવાડાનો પાર ના મળે. 12 જાતના 12 13 જાતના તેજી હોલચાલ હોલચોલ ચાવડા પંચર ને પડવા છત્રી કોડાના રજપૂત 20 જાતના વાજેલા મકવાના ડોળ્યા. રાઠવડાનો પાર ના મળે, રાઠવડાનો પાર ના મળે. નરે राजा मजे संग बेला चुवड़ प्रदेश में सोलंकी वंशना राज राज करी रेला, राज करी रेला. अरे मारा सोलंकी हमरो, अरे मारा सोलंकी हमरो, अरे मारा सोलंकी हमरो. આજે સોડ સોડ રાણીએ રાજા વજેસંગ ને સંતાન સુખ ના મળે, વજેસંગ ને સંતાન સુખ, રાજા વજેસંગ ને સંતાન. તારે રાજા વજેસંગ, તારે રાજા વજેસંગ, તારે રાજા વજેસંગ પુત્ર પ્રાપ્તિ માટે, પુત્ર પ્રાપ્તિ માટે એક વધુ લગ્ન કરવાનું વિચાર્યું, વધુ લગ્ન કરવાનું વિચાર્યું, એક વધુ લગ્ન કરવાનું વિચાર્યું. મેણા ટોણા સેવાતા નહીં, મેણા ટોણા સેવાતા નહીં, મેણા ટોણા સેવાતા. સોનું 14 રૂપિયા ધન માલ મિલકતો પાર નથી, ધન માલ મિલકતો પાર નથી. તારે સોડ સોડ રાણીએ રાજા વજેસંગ સોલંકી, રાજા વજેસંગ સોલંકી જેને સંતાન સુખ ન મળે, સંતાન સુખ ન મળે. નારે વધુ લગ્ન કર્યા બીજાપુર તાલુકાના વસાઈ ગામમાં રાજા ટાવળાની દીકરી રત્નકુંવરી સાથે લગ્ન કીધા, લગ્ન કીધા. રાજાએ રત્નકુંવરી સાથે લગ્ન કીધા, તે લગ્ન કીધા એટલે કુદરત ને કરવું. અને કડની દેવી બહુચરીને ઓરતો કર્યો કે હે માં, ઓરતો કર્યો કે હે માં, ઓરતો કર્યો કે હે માં, મારા સોલંકી વંશની તું બહુચરી વા.
પંડિત ને રાજ આલ્યું, રજવાડું આલ્યું, અજવાડું આલ્યું છે, ધન માલ મિલકત નો પાર નથી, મિલકત નો પાર નથી, પણ બાસ હવા શેર માટેની ખોટ છે મા બહુત્રી, ખોટ છે મા બહુત્રી. તું કદાચ મારા રાજાનો મેણાટો ના ભાગુ, મેણાટો ના ભાગુ તો જગતના માથે તારું નામ ને લેણો રાખું ને તું કાઉ એક કરી આલો, લેણો રાખું ને તું કાઉ એક કરી આલો. નારા મારી બહુતરની ટેકો લેવા મળે, જગતના માથે જેનું નથી કોઈ, માથે જેનું નથી કોઈ, કાકા દીઠે કટમ ના મળે, મમ્મા દીઠે મોહન ના મળે, મમ્મા દીઠે મોહન ના મળે, મમ્મા દીઠે મોહન ના મળે. મેલ રાખલી વાગો ને. પ્રભુ દેવીને વાત વધારી, પ્રભુ દેવીને વાત વધારી. તારે રતને કુંવરીને સારા દિવસો જોવા મળ્યા. 9 મહિના અને 9 દિવસ અને 9 દિવસ 17મી રાણી રત્ન કુંવરીને દીકરીનો જન્મ થયો, દીકરીનો જન્મ થયો. એનું નામ તેજપાલ રાખવા મળ્યું. એટલે રાણી રત્નકુંવરીએ પોતાનું વચ્ચેમાનું ભાગ્યું. એને એની દાસીએ જૂઠોણું ફેલાયું કે આપણા રાજાને કહેજો, આપણા રાજાને કહેજો કે આપણા ઘેર દીકરાનો ઉતરતા રહે છે, દીકરાનો ઉતરતા રહે છે. આવું જૂઠોણું ફેલાવાનું એક કારણ હતું, ફેલાવાનું એક કારણ હતું કે રાજાની મિલકત, કે રાજાની મિલકત અને રાજાની ગાદીએ સોલંકીના પિતરાઈઓ ની બુરી નજર હતી. એટલે રાણી રત્નકુંવરીએ જૂઠાણું ફેલાયું કે આપણા ઘરે દીકરાનો જન્મ આપ્યો છે, દીકરાનો જાને રાજાને જાણ કરો. એટલે પિતરાયો ભાઈઓને, પિતરાયો ભાઈઓ બરવા માંડ્યા ને પેલી રત્નકુંવરી દીકરીને દોને દીકરાનું નામ પાડીને એનું નામ ને એવું રચાયો, એવું રચાયો. તારા સોલંકી પૈસાના રાજાને દાસીઓ ક્યાં મળી કે હે રાજા, ક્યાં મળી કે હે રાજા. આજે આપણા દરબારની માય, આપણા દરબારની માય અને આપણો કે છે રાજને રત્નકુંવરીએ દીકરાનો જન્મ આપ્યો છે. ભણાઈ ગણાઈ બત્રી લખણો બનાઈ અને પેલો રત્નકુંવરીનો દીકરો, રત્નકુંવરીનો દીકરો દીકરીનો નામે દીકરો બનાયો, દીકરીનો નામ. અને બડી ગણી
મતરી લખણો બનાવવા મોળવા દીકરી જો ને 15-16 વર્ષ ને બનવા મોડે એટલે પેલી દીકરી બોલી કે માં હું દીકરી છું છતાં મને દીકરાનો તે નામ કેમ કરાયો દીકરીની માં બોલી હું ભર બેટા આપણે આ દીકરીનું દીકરાનું નામ છુપાવવાનું છે તારે ઘણી બત્રી લખણો થયો મારા સોલંકીનો દીકરી બરાબર 15-16 વર્ષની ઉંમર થાય છે એટલે રાજા વજયશંકર પાટણનો રાજા ચાવડા કહેવાય ચાવડા રાજાના દીકરા વાહે દીકરી હોમે લગ્ન કરવા મોડ્યા સોલંકી રાજા વજયસિંહ પાટણનો રાજા ચાવડા રાજા સાથે એની દીકરી સાથે લગ્ન કર્યા નર પેલા પાટણના રાજા ચાવડાની દીકરી સાથે વજયસિંહ રાજાના તેજપાલ કુંવરી નો કુંવર તેજપાલ બનાવી અને રાજા વજયસિંહ ના દીકરી વજયસિંહ રાજાની તેજપાલ દીકરી નો દીકરો રાજા પાટણ એ રાજા પાટણના ચાવડાની દીકરી સાથે વિવાહ કરવા મોડ્યા ધૂમધૂમથી ઓ સોલંકી પેલા રાજાએ લગ્ન કીધા પણ પાટણનો રાજા ચાવડા ની દીકરી સાથે લગ્ન કર્યા પણ રાજા ને દીકરી છે ચિલપાઈ દીકરી છે બે બાજુ દીકરીઓ છે એક રાજાએ છોનું રાખ્યું છે કે મારે દીકરીને એની કડની માતાના સોગન દીધા તારી કડની દેવીના સોગન તું હાચું ના બોલું તો તું કેવડાવતી હોય તો હું આજે તને કહું છું સાંભળી લે કે છે આપણી સાથે સોલંકી વંશના રાજા ચુવરના રાજાએ એના તેજપાલ દીકરા સાથે મારો વિવાહ કર્યો છે એ તેજપાલ કુંવર નથી પણ કે મારી સાંભળી લે કુંવરી છે કે છે અને એ હમા રાજાએ આપણને ધોકો આલ્યો છે અને આપણા બાપ મળી તને મારા બાપુજીને જોણ રાખ્યું નથી અને અંધ પોપડે આપણે અંધ વિશ્વાસ કર્યો છે અને હમા રાજાએ આપણને કે છે ખોટી રીતે ખોટા બનાવી જાય છે નરે રોણીએ રાજાને વાત પકડવા મોડી રાજા તમારા વેવયે આપણને ધોકો દીધો
ત્યારે રાજાએ બધી વાત સાચી હકીકત રાજા ચાવડા કહી દીધી. એટલે ચાવડો રાજા ચાલ્યો ચલાય ના, બોધ્યો બંધાય ના, ગોઠ્યો ગંઠાય ના. તારી મનો ચુવાડ પ્રદેશનો રાજા સોલંકી વંશનો રાજા વજયસિંહ મારો તને ખબર નહીં ચાવડો રાજા કેવો છે. હાડા તેંદાડા તિરંબાજી રમું અવરી ઘોણીએ ખાલી તેલ મારા કાર્યા ઘોડાના પીઠે લગાવો. સડીદાર ચુકદાર પૈપઈ ના પગારદાર 80,000 વાળિયા 92 લાખ વીડા આલ્યા પૈપઈ ના પગારદાર પ્રધાનો વજીરો નો પારણા મલ ઊંધી ન બદ પડી થતી બનાઈ હાડી 900 દરકટ ભેગું કરવા મોડી ઓ. પ્રધાન વજીરો કહેવા મળ્યું રાજા આપણે કસોટી કરવી જરૂરી છે. સાચું ખોટું જાણવું જરૂરી છે. માટે આપણે જમાઈ રાજાને આપણા ઘેર તેડાવો કે છે. આપણા દરબારમાં જમાઈ રાજાને તેડાવો. ખેર કંકોડી નો પોણી કરીને સ્નાન કરાઈ અને ચકોહણી કરો ને ઓ રાજા મારા. લખું લાભ ને લખું ટૂંકના ઘા જમાઈ રાજા ઉપર સંદેશો મોકલાયો કે લખું લાભ ને લખું ટૂંકના ગાઓ.